જય શ્રી કૃષ્ણ મિત્રો। વર્ષ 2026ની અતિ પવિત્ર એવી યોગીની એકાદશી પરમ દિવસે એટલે કે 10 જુલાઈએ છે, પરંતુ શાસ્ત્રો કહે છે કે એકાદશીનું પુણ્ય મેળવવાનો અસલી સમય તો આવતીકાલે એટલે કે 9 જુલાઈ ગુરુવારના રોજ 10મી તિથિએ જ શરૂ થઈ જાય છે। મોટાભાગના લોકો એવું વિચારે છે કે નિયમો તો એકાદશીના દિવસે જ પાળવાના હોય, 10મીએ તો ગમે તે ખાઈ પી શકાય। પણ મિત્રો, આ તમારી સૌથી મોટી ભૂલ હોઈ શકે છે। પદ્મ પુરાણ અનુસાર જો 10મીના દિવસે આચરણ શુદ્ધ ન હોય તો એકાદશીના ઉપવાસનું કોઈ ફળ મળતું નથી। આવતીકાલે ગુરુવાર છે અને સાથે 10મી તિથિ છે, એટલે આ દિવસે સોનામાં સુગંધ ભળવા જેવી પવિત્ર બની ગયો છે। આજના વિડીયોમાં આપણે જાણીશું કે આવતીકાલે સવારે ઉઠ્યાથી લઈને રાત્રે સૂત્યા સુધી તમારે કઈ 5 ભૂલો કરવાથી બચવાનું છે। આવતીકાલે 9 જુલાઈ સૌથી પહેલો અને મોટો નિયમ એ છે કે તમારે સાંજે સૂર્યાસ્ત થયા પછી અન્ન એટલે કે ભારે ખોરાક નથી ખાવાનું। શાસ્ત્રોમાં 10મીના દિવસે એકટાણું એટલે કે એક જ વાર શુદ્ધ સાત્વિક ભોજન કરવાનો નિયમ છે। જો તમે નોકરી કે કામના કારણે 2 વાર જમો તો પણ વાંધો નથી, પરંતુ રાત્રે મોડા ભોજન કરવાનું બિલકુલ ટાળજો। આની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે જો 10મીની રાત્રે પેટમાં અન્ન રહી જશે તો પરમ દિવસે એકાદશીની સવારે તમારું શરીર શુદ્ધ નહીં થાય, શરીરમાં ભારેપણું અને આળસ રહેશે, જેના કારણે તમે ભગવાનની પૂજા કે મંત્ર જાપમાં મન પરોવી નહીં શકો। માટે આવતીકાલે રાત્રે હળવો ખોરાક અથવા તો દૂધ ફળ લેવાનો આગ્રહ રાખજો। મિત્રો, પરમ દિવસે એકાદશી છે અને એકાદશીએ ભગવાન નારાયણને તુલસી અર્પણ કરવાનો ખૂબ જ જરૂરી છે, પણ નિયમ એવો છે કે એકાદશી અને દ્રદશીના દિવસે તુલસીના પાન તોડી શકાતા નથી। તેથી આવતીકાલે 9 જુલાઈએ સૂર્યાસ્ત થતાં પહેલાં જ તમારે ભગવાનની પૂજા માટે જરૂરી તુલસીના પાન તોડીને એક સાફ વાસણમાં ભરીને પાણી છાંટીને રાખી લેવા જોઈએ। યાદ રાખજો, આવતીકાલે ગુરુવાર હોવાથી તુલસી પૂજનનું અદ્ભુત પુણ્ય છે, પણ સાંજે સૂર્યાસ્ત પછી ભૂલથી પણ તુલસીજીને સ્પર્શ ન કરતા કે પાન ન તોડતા। આવતીકાલે ઘરમાં રસોઈ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખજો, ભલે ઘરમાં કોઈ વ્રત ન કરતું હોય તો પણ આવતીકાલથી જ ઘરમાં ડુંગળી, લસણ અને મસૂરની દાળ બનવી ન જોઈએ। ડુંગળી, લસણને ત્રિમાસિક આહાર માનવામાં આવ્યો છે, જે મનમાં ખોટા વિચારો પેદા કરે છે। આ ઉપરાંત શાસ્ત્રોમાં લખ્યું છે કે 10મીના દિવસે ક્યારેય પણ કાંસાના વાસણમાં ભોજન ન કરવું જોઈએ અને મધ કે પરાયું અન્ન એટલે કે બીજાના ઘરનું ભોજન ખાવાથી બચવું જોઈએ। આવતીકાલે પોતાના ઘરે જ બનેલું સાત્વિક ભોજન સ્ટીલ કે માટીના વાસણોમાં જમવું ઉત્તમ રહેશે। મિત્રો, જેમ શરીરની શુદ્ધિ જરૂરી છે તેમ મનની શુદ્ધિ પણ એટલી જ જરૂરી છે। આવતીકાલે 10મી તિથિ હોવાથી આપણા મન પર ચંદ્રનો પ્રભાવ વધવા લાગે છે। આવતીકાલે આખો દિવસ કોઈની નિંદા ન કરવી, કોઈના વિશે ખરાબ ન બોલવું અને ઘરમાં નાની નાની વાતોમાં ગુસ્સો ન કરવો। જો ઘરમાં કલેશ કે ઝઘડો થાય તો ત્યાં લક્ષ્મીજી રોકાતા નથી અને એકાદશીનું વ્રત નિષ્ફળ જાય છે। આવતીકાલે સવારથી જ મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો માનસિક જાપ કરતા રહેવું, જેથી આજુબાજુની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય। 10મીનો 5મો અને સૌથી ગુપ્ત નિયમ છે પૂર્ણ બ્રહ્મચાર્ય। આવતીકાલે રાત્રે સ્ત્રી અને પુરુષ બંનેએ મન, વચન અને કર્મથી બ્રહ્મચાર્યનું પાલન કરવાનું હોય છે। રાત્રે પલંગ પર સૂવાને બદલે જો શક્ય હોય તો જમીન પર પથારી કરીને સૂવું શાસ્ત્રોમાં ઉત્તમ માનવામાં આવ્યું છે। રાત્રે સૂતા પહેલાં ભગવાન વિષ્ણુના ચરણોનું ધ્યાન ધરવું, જેથી રાત્રે સપનામાં કોઈ પણ અશુદ્ધ વિચારો ના આવે। તો મિત્રો, આવતીકાલે 9 જુલાઈએ આ નાની નાની વાતોનું ધ્યાન રાખશો તો પરમ દિવસે આવતી એકાદશી તમને 100% પૂરેપૂરું ફળ મળશે અને ભગવાન શ્રી હરિ તમારા પરિવાર પર અમિત દ્રષ્ટિ રાખશે।
જો તમને આ માહિતી સમયસર અને ઉપયોગી લાગી હોય તો વિડીયોને હમણાં જ લાઈક કરી દો. કોમેન્ટમાં જય શ્રી હરિ નારાયણ જરૂર લખજો. તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરજો જેથી તેઓ પણ આવતીકાલની દશમીના નિયમો જાણી શકે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.